નવસારી વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળ વિતરણનો સેવા કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે યુવક કોંગ્રેસના કાર્યકરોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ વચ્ચે ફળોનું વિતરણ કરી તેમના આરોગ્ય લાભની શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની વિચારધારા અનુસાર રાજનીતિ માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ સમાજ સેવા માટેનું એક માધ્યમ છે। તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીની મૂળ વિચારધારા સેવા અને માનવતાના સંસ્કારો પર આધારિત છે। રાહુલ ગાંધીના જન્મદિને સેવા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો એકજૂથ થઈ દર્દીઓની સેવા માટે આગળ આવ્યા હતા। કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દર્દીઓની સાથે સંવાદ સાધી તેમની જરૂરિયાતો અંગે પણ માહિતી મેળવી હતી। આ સેવા પ્રવૃત્તિને દર્દીઓ અને તેમના પરિવારજનોએ આવકારી હતી। રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે નવસારી સિવિલ ખાતે વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને આ સેવા કરવાનો જે વિચારધારા છે રાહુલ ગાંધીજીના વિચારોમાં છે। રાહુલ ગાંધીજી વારંવાર કહે પણ છે કે રાજનીતિ એ સત્તા હાંસલ કરવા માટે નથી, રાજનીતિ જે છે એ સેવા કરવા માટે હોવી જોઈએ। તો આજ એકજૂથ થઈને અમે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એની વિચારધારા છે, સેવા જે છે એ સંસ્કાર છે અને એ રાહુલ ગાંધીજીનો આદેશ પણ છે। જય હિન્દ, જય શ્રી રામ। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।